જય શ્રી કૃષ્ણ, રાધે રાધે। આજે આપણે બનાવીશું એકદમ યુનિક મીઠાઈ, પનીર પિસ્તાની બરફી। તો બરફી તો તમે ઘણી બધી કરી હશે। બરફી બનાવીએ એટલે આપણે માવો તો બનાવવો જ પડે। તો આ માવા વિના એકદમ ઝંઝટ વગર અને સહેલાઈથી બની જાય તેવી આપણે આજે મીઠાઈ જોવાના છીએ। તો વિડીયો સ્કીપ કર્યા વગર તમે છેક છેલ્લે સુધી જોજો। ખૂબ જ સુંદર આ મીઠાઈ બને છે અને તમે પણ જરૂરથી ટ્રાય કરજો। અને મારી ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલશો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં વિડીયો ગમે તો શેર કરજો। તો ચાલો હવે જોઈ લઈએ પનીર પિસ્તાની બરફી। તો ચાલો આજની નવી રેસીપી શરૂ કરીએ। સૌથી પહેલાં આપણે 2 કટોરી પનીર લેવાનું છે, 1 કટોરી મિલ્ક પાવડર અને 1 કટોરી ખાંડ લેવાની છે અને મલાઈવાળું દૂધ લેવાનું છે। આ બધું મિક્સર જારમાં આપણે મિક્સ કરવાનું છે। તો 2 કટોરી પનીર, 1 કટોરી ખાંડ અને 1 કટોરી મિલ્ક પાવડર અને ત્યારબાદ મલાઈવાળું દૂધ છે એ થોડું થોડું ઉમેરતા જઈશું અને સરસ મજાની પેસ્ટ બનાવી લેવાની છે। તો હવે સરસ મજાની પેસ્ટ તૈયાર થઈ ગઈ છે। તો એક કડાઈ લઈશું, એમાં 1 ચમચી ઘી લેવાનું છે, ઘી વધારે નથી લેવાનું। હવે એમાં પેસ્ટને આપણે પધરાવી દઈશું અને ત્યારબાદ શરૂઆતની 1 મિનિટ સુધી ગેસની ફ્લેમને થોડી હાઈ રાખવાની છે અને એને એક ઉભરો 2 ઉભરા જેવું આવવા દેવાનું છે। આવી રીતે એ ખદબદે એટલે પછી આપણે ગેસની ફ્લેમને મીડિયમ કરીશું। હવે આપણી ગેસની ફ્લેમ મીડિયમ કરી દીધી છે અને ચારે બાજુ ચોંટે નહીં તેનું ધ્યાન રાખી અને આપણે હલાવતા જઈશું। 5-1 મિનિટ હલાવતા હલાવતા આપણું આ પેસ્ટ ઘટ્ટ થઈ ગઈ છે। હવે એમાં કરીશું એલચી પાવડર અને ત્યારબાદ પણ આપણે હલાવતા જ જવાનું છે અને પેનને છોડે નહીં ત્યાં સુધી આપણે સતત આવી રીતે હલાવતા રહીશું। તો હવે તમે જોઈ શકો છો પેન આપણું એકદમ છોડવા લાગ્યું છે। તો આપણી બરફી તૈયાર થઈ ગઈ છે। હવે એક પ્લેટને ગ્રીસ કરી લેવાની છે। હવે આ પ્લેટમાં આપણે આ બરફીને ઠારી લઈશું। પ્લેટ આપણે ગોળ હોય તો લઈ શકાય, ચોરસ પણ લઈ શકાય, તમારી મનપસંદ આકારની પ્લેટ લઈ શકો છો। હવે આવી રીતે આપણે આ માવાને એકદમ સરસ રીતે પાથરી દીધો છે। હવે આવી રીતે મેં પિસ્તાનો ભૂકો કરીને રાખ્યો છે। તો એ ભૂકાને આપણે ઉપર પાથરી દેવાનો છે, એકદમ સરસ મજાનું થર કરવાનું છે અને પછી હાથ વડે એને એકદમ દબાવી અને સેટ થવા દેવાનું છે। આ પિસ્તાનો ભૂકો કરીએ ત્યારે ઓન ઓફ મોડ ઉપર કરવાનો એટલે એકદમ સુંદર મજાનો આવો સરસ ભૂકો તૈયાર થઈ જાય। તો સરસ મજાની આપણી બરફી તૈયાર થઈ ગઈ છે। હવે આપણે એને 1-2 કલાક સુધી ઠરવા દઈશું, ત્યારબાદ એના પીસ કરી લઈશું। હવે 2 કલાક થઈ ગયા છે તો આપણે એની સાઈડોને આવી રીતે કાઢી લઈશું જેથી એકદમ સરસ ચોરસ થઈ જાય અને હવે એના સુંદર મજાના પીસ કરી લઈશું। તો તમે જોઈ શકો છો મેં આવા ચોરસ પીસ કરી લીધા છે। તો તૈયાર છે આપણી પનીર પિસ્તાની બરફી। તો વૈષ્ણવ તમે પણ જરૂરથી ટ્રાય કરજો। અને આપણા હવેલી મંદિરોમાં પનીરની સામગ્રી નથી આવતી પણ ગૃહ સેવામાં આપણે યથા દેહે તથા દેવે ધરી શકીએ છીએ। તો તમે પણ જરૂરથી ટ્રાય કરજો। ફરી મળીશું નવા વિડીયો સાથે।